ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાવનગરના માઢિયા ગામે દારૂ અંગેની રેડ કરવા આવેલ એસએમસીના પીએસઆઈ સચિન શર્માનું મોત। અચાનક બેભાન થયા। બૂટલેગરને પકડવા આવેલ પીએસઆઈનું છાતીમાં દુખાવો ઉપડતા હૃદયરોગના તીવ્ર હુમલાને કારણે મોત। ભાવનગર સહિત સમગ્ર ગુજરાત પોલીસમાં શોક ફેલાવતા બનાવમાં રાજ્યના સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ સબ ઇન્સ્પેક્ટરનું ચાલુ ફરજ દરમિયાન મોત થયાની ઘટના બની હતી। ભાવનગરના મઢિયા નજીક રેડ કરવા આવેલ સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈ સચિન શર્માએ બૂટલેગરને પકડી સ્થાનિક પોલીસ મથકે સોંપવાની કાયદેસરની કાર્યવાહી કરી રહ્યા હતા। તે દરમિયાન તેમને છાતીમાં અસહ્ય દુખાવો શરૂ થયો હતો। પીએસઆઈ સચિન શર્માને તેમના સાથી પોલીસ જવાનો તાત્કાલિક ભાવનગરની ખાનગી હોસ્પિટલ ખાતે ખાનગી વાહનમાં લાવ્યા હતા, જ્યાં પીએસઆઈનું હૃદયરોગના હુમલાને કારણે મોત નીપજ્યું હતું। પીએસઆઈના મોતની માહિતી મળતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ હોસ્પિટલ દોડી આવ્યા હતા। પીએસઆઈનું ચાલુ ફરજ દરમિયાન મોત નીપજતા પોલીસ બેડામાં ગમગીની ફેલાઈ હતી। રિપોર્ટર ફિરોજ મલિક સાથે કેમેરામેન બીજલભાઈ માલકિયા।